વેલકમ બેક અને આગળ વાત કરીએ પૂર્વ ધારાસભ્યનો ખંડણી ખોર પુત્ર જ્વલિત ખત્રી ઝડપાઈ ગયો છે। અમદાવાદમાં આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવતો હતો જે હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। જ્વલિતની સાથે બિલાલ લુહાર અને અન્ય એકની પણ ધરપકડ કરાઈ છે। ગાયકવાડ હવેલી પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી અત્યારે 2ની ધરપકડ કરી લેવાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, નેતાનો પુત્ર જે ખંડણી માંગતો હતો તે ઝડપાઈ ગયો છે। ભાવિની વાત કરવામાં આવે તો જે ગુનો છે તે એલિસબ્રિજ પોલીસ જે ગાયકવાડ હવેલી પોલીસ છે ત્યાં દાખલ થયો હતો। ખાસ કરીને જે ગુનો દાખલ થયો હતો તેમાં જે મુખ્ય આરોપી તરીકે જેનું નામ હતું તેઓ જ્વલિત ખત્રી કે જે ભૂપેન્દ્ર ખત્રી કે તેના પિતા ધારાસભ્ય રહી ચૂક્યા છે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ગેરકાયદેસર બિલ્ડિંગ જે બાંધ્યું હતું તે તોડી પાડવા માટે જે ખંડણી માંગી હતી તેમાં 23,60,60,000 રૂપિયા પડાવી લીધા બાદ અન્ય ખંડણીની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગાયકવાડ હવેલી પોલીસે કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કરી ગઈકાલે 3ની ધરપકડ કરી હતી, જેમાં જ્વલિતની પણ ધરપકડ કરવામાં આવી હતી। એટલે કે આની સાથે અન્ય કેટલા ભોગ બનનાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।